રાપર ખાતે અખિલ ભારતીય કચ્છ માલી સમાજના ઉપક્રમે માલી સમાજ આદિપુર દ્વારા માલી સમાજનો 15મો સમૂહ લગ્નોત્સવ સફળ રીતે સંપન્ન થયો હતો। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અખિલ ભારતીય કચ્છ માલી સમાજના શ્રી માલી સમાજ આદિપુર દ્વારા માલી સમાજનો 15મો સમૂહ લગ્નોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। તાજેતરમાં લીલાસા કુટિયા આદિપુર ખાતે 33 નવ દંપતીઓએ આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। ખાસ કરીને સમૂહ લગ્નના પ્રસંગે મુખ્ય દાતા સ્વર્ગસ્થ વેલજીભાઈ કરશનભાઈ માલી પરિવાર આદિપુર તરફથી સહયોગ આપવામાં આવ્યો હતો। દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય મહંત શ્રી રામકરણદાસજી બાપુ અંતરજાળ તથા બ્રહ્મચારી પરમ પૂજ્ય પ્રકાશાનંદ મહારાજ આદિપુર તેમજ દાતા પરિવાર અને સમાજના પ્રમુખ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને લગ્નનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આયોજનમાં 7 થી 8 હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા। કન્યાના વિદાય પ્રસંગે માલી સમાજના અતિથિઓ રતનસિંહભાઈ માલી, નાનજીભાઈ ચૌહાણ, માવજીભાઈ ઈરાણી, દિનેશભાઈ પરમાર, રામજીભાઈ વાવેશા, અર્જુનભાઈ માનાણી, છગનભાઈ માનાણી, રામજીભાઈ વાવેશા, રામજીભાઈ સોલંકી, જગદીશભાઈ સોલંકી, દીપકભાઈ ભાટુઆ, રાજેશભાઈ ભટુઆ, વશુભાઈ સોલંકી, નિલેશભાઈ માલી તેમજ આદિપુર, રાજકોટ, મુંબઈ, રાપર, માંડવી, મુંદ્રા, ભુજ આડેસરના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। समूह लग्नोत्सव समितिना प्रमुख रमेशभाई सोलंकी, मंत्री जयंतीभाई मानाणी, चेरमेन मावजीभाई सिसोदिया, डॉक्टर अमरेशभाई माली, नीलेशभाई चौहान, जगदीशभाई सोलंकी, नरेंद्रभाई चौहान, विशालभाई वावेसा, दिनेशभाई मानाणी, कांतिभाई सोलंकी, कमलेश चौहान, हितेश राठौड़, किशोरभाई चौहान सहितना लोकोए व्यवस्था संभाળી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમાજના પ્રમુખ દિનેશભાઈ માલી, મંત્રી અતુલભાઈ સિસોદિયાએ સંચાલન સંભાળ્યું હતું એમ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા નિલેશભાઈ માલીએ જણાવ્યું હતું।